સારી વાત છે કે એક હજારા બરાબર અવાજ આપણો ગુંજે છે. નહીં તો જનરલી કેવું થાય કે ભોજનની સુગંધ આવે ને અવાજ ધીમો પડી જાય. પણ આપણી આ આગવી ઓળખ છે કે આપણે દરેક પરિસ્થિતિમાં હસતા રહી અને જયકારા કરતા રહીએ છીએ અને જરૂર પડે ત્યાં આપણો અવાજ બુલંદીથી ઉઠાવીએ છીએ. આજે બગસરાની ધરતી ઉપર ન ભૂતો ન ભવિષ્યથી આપણા સતારા સમાજમાં જે ઘટનાઓ ઘટી હોય, સમગ્ર સમાજને ગર્વ થાય, દેશના એક એક ખૂણામાંથી જ્યારે સદસ્યને દિલ્હીની રસ્તો જોતો હોય અને એમાં જો સતારા સમાજના દીકરાને રસ્તો મળે અને ત્યાં આપણા સમગ્ર દેશની આશા અપેક્ષા આકાંક્ષાને શબ્દો દ્વારા ત્યાં પ્રસ્તુત કરવાનો જે પ્લેટફોર્મ મળે એવો અવસર મળ્યો છે. એટલે આપણા સૌનું સૌભાગ્ય છે, એવા આપણા સૌનું ગૌરવ એવા રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ તેમજ સમાજને હર હંમેશ રાજકીય સામાજિક પ્રેરણા મનોબળ પૂરું પાડતા ઇવન અમારા જેવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને સંગઠનમાં હર હંમેશ સહયોગ કરતા અમારા માર્ગદર્શક અને આપણા સર્વનો ગૌરવ એવા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક આદરણીય જગદીશભાઈ તેમજ આપણા સતારા મહામંડળના પ્રમુખ શ્રી રાજુભાઈ, આપણા સમાજના વિશ્વ પિતામહ કહેવાય એવા માવજી બાપા. તે છે કે માવજી બાપા છે ને ક્યારે એકલા ના હોય. બાકી બધા ભાઈઓ એમ કહેશે કે અમે કોઈ સ્થળે ગયા, ગાડીમાં અમે ભાઈઓ આવતા હતા એટલે બેન નહીં આવ્યા, પણ માવજી બાપા હંમેશા બાને સાથે રાખીને લાવે. એટલે એ પણ એક પ્રેરણાદાયી છે. એવા જયાબા, જામનગર સતારા સમાજના પ્રમુખ જમનભાઈ, સર્વને મારા વંદન છે. સૌપ્રથમ તો હું આપણા સમાજનો ઋણી રહીશ સદાય, કેમ કે મને દિનેશભાઈને બધા દર વખતે કહે કે બેન આવજો, અને મારે કંઈ ને કંઈ કામ આવી જાય તો આવવાતું નહોતું. પણ આજે આ અવસરે આપ વચ્ચે આવવાનું થયું. સૌપ્રથમ તો કહીશ, અત્યારે કૌશિકભાઈએ કહ્યું કે આપણા સમાજને નોંધ છે મોદી સાહેબે પણ લીધી, પણ આપણા સમાજનો જે સંસ્કારો છે, આપણા સમાજના દીકરા દીકરીઓના જે સંસ્કારો છે ને એ ક્યારેય તૂટતા નથી. એટલે જ ભારતીય જનતા પાર્ટી જેવી રાષ્ટ્રપ્રેમી પાર્ટી સાથે આપણે રહ્યા એની નોંધ પણ લેવાની અને એની નોંધનું પરિણામ સ્વરૂપ આપણે મંચને દીપાવતા સૌ મહાનુભાવો જોઈએ છીએ. કારણ સૌપ્રથમ તો કહીએ ને કે આપણા દીકરા દીકરીઓને કદાચ દુનિયાના કોઈ પણ છેડે મોકલશું ને કોઈ અવગુણ ક્યારેય નહીં આવે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ હશે તો ક્યારેય આપણે શોર્ટકટ નથી અપનાવતા. ખંત પરિશ્રમથી જ આપણે આપણું એ સ્થાનને દીપાવીએ છીએ. અને જે મેળવીએ, કદાચ જગદીશભાઈનું કહીએ કે જીતુભાઈનું કહીએ અથવા તો મંચ પર બેઠેલા સર્વ મહાનુભાવોમાંથી કોઈનું પણ એક્ઝામ્પલ લઈએ તો એવું પોલિટિકલ બેકગ્રાઉન્ડ નહોતું. મેઘજીભાઈ હતા, પણ મેઘજીભાઈએ પણ પોતે મહેનત કરીને પોતાનું એક પદ અચીવ કર્યું હતું. એવી રીતે જગદીશભાઈને પણ કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નહોતું, પોતાની જાત મહેનતથી આવ્યા. આજે રાજુભાઈ છે, સમાજની ચિંતા કરે છે, સમાજના શિક્ષણની ચિંતા કરે છે. તો ચિંતા શું કામ કરે છે કે એક ભણેલા છે એ સોને તારે કે ન તારે. દુનિયામાં ગમે તે ખૂણે જઈએ તો આજે એવું નથી કે ભાઈ સતારા સમાજને કોઈ ઓળખતું નથી, સતારા સમાજનું અસ્તિત્વ નથી. મેં તો ઘણીવાર અનુભવ્યું છે કે વિદેશમાં પણ કોઈ જગ્યાએ જઈએ ને તો કોઈ કન્ટ્રી એવું નથી કે આપણા સતારા સમાજના દીકરા દીકરીઓ ત્યાં છે નહીં. IIT, IIM એવી બધી જ સંસ્થાઓમાં તો કામ કરે છે. સૌની કમ્પ્લેન રહેતી હતી કે ભાઈ પોલિટિક્સમાં આપણું કંઈક ગેરપ્રિય છે, આપણે પોલિટિકલ દેખાતા નથી. પણ અત્યારે તો આપણે જોયું કે કચ્છથી લઈને કાઠિયાવાડથી લઈને દંડાવ્યામ સુધી જઈએ બધે જ આપણું અસ્તિત્વ આવી ગયું છે. આ એક સમાજ માટે ક્રાંતિની એક નિશાની છે. ત્યાર પછી કહીશ કે આજે આપણે જે અવસરે ભેગા થયા છે તો કહેવાય ને કે અન્ન ભેગા એના મન ભેગા.
એ જરૂરી નથી, પણ એકતા છે આપણી એ ખૂબ જરૂરી છે. સાથે આપણે એક રસોડે રાંધેલું અનાજ ખાઈએ તો પરમ કૃપાળુ પરમાત્મા પણ એક સહયોગ કરે છે અને એ પણ આશીર્વચન વરસાવે છે. અને એ જ આશીર્વાદ સ્વરૂપે આપણે એક થઈને રહીએ છીએ. કદાચ નાના મોટા વિખવાદ હોય ને તો પણ છેલ્લા દિવસે આપણા સમાજના દીકરા કે દીકરીને તકલીફ આવે ને તો આપણે એકતાથી એક સૂત્રતાથી હંમેશા સાથે રહ્યા છીએ. અને આ જે એકતા છે એ આપણી ભવિષ્યમાં પણ સતત રહેતી રહે અને આ એકતાની ગુંજ છે એ સમગ્ર ભારતમાં ગુંજે, સમગ્ર વિશ્વમાં ગુંજે. આ જ આશા અપેક્ષા સાથે સમાજની દીકરી તરીકે હું આપ સૌને વંદન કરું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય માં નર્મદા.